જામનગરમાં તાજેતરમાં ₹560 કરોડનું જીએસટી બોગસ બિલિંગ કૌભાંડ થયાની વિગતો અમદાવાદ જીએસટી દ્વારા જાહેર કરવામાં આવી હતી। આ કૌભાંડની તપાસ દરમિયાન જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેડડિયાના ઘર અને ઓફિસમાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેડડિયા હાજર થયા ન હતા અને તેમણે પોતાની ધરપકડની આશંકા સામે પ્રોટેક્શન માટે જામનગરની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ, આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા, એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201। આ જામીન અરજીના કામમાં આ સીએ તરફથી ગુજરાત હાઈકોર્ટના વકીલ અપૂર્વ મહેતા હાજર રહ્યા હતા અને આગોતરા જામીન અરજી સંબંધિત જીએસટી અને બીએનએસ કાયદાની જોગવાઈઓ, આ કેસમાં જીએસટી વિભાગ દ્વારા થયેલી કાર્યવાહી તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ સાથેની લંબાણપૂર્વકની તર્કસંગત દલીલો વગેરે ધ્યાનમાં લઈ અદાલતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેડડિયાની જામીન અરજી મંજૂર કરી હોવાનું એડવોકેટ અપૂર્વ મહેતાએ જણાવ્યું છે।